નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યોતિન્દ્ર દવેનો હાસ્ય નિબંધ જીભ છે એ ભણી રહ્યા છીએ 10મો પાઠ. બરાબર. પહેલાં હું તમને એ પાઠ છે એની સમજૂતી જ્યાંથી પાઠ છોડ્યો છે ત્યાંથી સમજૂતી છે એ આગળ વધારું છું. ત્યારબાદ આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી એ બધું ભણીએ છીએ. ઓકે. નમસ્કાર મિત્રો, આપણે જ્યાંથી પાઠ છોડ્યો હતો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે. બીજા બધા પ્રાણીઓ છે એના કરતાં મનુષ્ય છે એ શ્રેષ્ઠ છે, મહાન છે. તો એની પાછળનું કારણ શું છે? મોટામાં મોટું કારણ શું છે? જીભ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે. બરાબર ને? અન્ય પ્રાણી કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે. એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. બરાબર છે ને? મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો. બરાબર ને? બિલાડીની આંખ છે એ રાત્રે પણ જોઈ શકતી હોય. હાથની બાબતમાં ગોરીલો, આપણો હાથ પડે અને ગોરીલાનો પડે. ક્યારેક ખબર પડે આમ પડ્યો હોય તો, પણ જવાય નહીં નજીકમાં. નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ. એ ખાવધરું પ્રાણી છે. બરાબર? આપણે ખાવી કરતાં એને વધુ જોવે. કોને? વરુને. નાકની બાબતમાં કૂતરો, ડોગ છે એ પોલીસ ખાતું છે એ પણ અમુક તહોમતદારો છે, જે ચોર છે એને શોધવા માટે કે કોઈ એવા ચોરથી પોલીસથી જે ભાગેલા લોકો હોય એને શોધવા માટે થઈને કૂતરો છે એ ખૂબ જ તે પોલીસ ખાતામાં પાલતુ પ્રાણી તરીકે ઓળખાય છે અને પળાય છે. શા માટે? તો કે એમની નાકની બાબતમાં મનુષ્ય કરતાં પણ શું વધારે પાવરધો છે. પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાન હોય છે. આપણા પગ કરતાં ગધેડાના પગ જો અડી ગયા હોય તો ખબર પડે. અને એટલે જે વજન, ગમે તેટલું વજન છે એ ખમે, પણ એના પગ છે એ એવા મજબૂત હોવાના કારણે શું વજન ખમે છે. એ બધા જાણીએ છીએ હું તમે બધા. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. કોને? મનુષ્યને. બરાબર ને? બીજા પ્રાણીઓ, બીજા જાનવરની માફક શિંગડા ને પૂંછડી પણ હોતા નથી. પૂંછડી છે એ મનુષ્યને હતી, પણ વર્ષો પછી એ લુપ્ત થઈ ગઈ, એ પણ આપ જાણો છો. બરાબર? એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. એકમાત્ર જીભ, એના કારણે મનુષ્ય નસીબદાર બની ગયો. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. જોઈ શકો એ? હે? કીડી, મકોડા, વંદા આદિની જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. કૂતરાને, બિલાડાને જીભ હોય, પણ એ માત્ર ને માત્ર શું અમુક પ્રકારના તે ધ્વનિ નીકળે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી. માટે જે મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે, બરાબર, માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે ને? એક મનુષ્ય જ બીજા મનુષ્યને આવા કૂતરો, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે. જાનવરો ક્યારેય કે? કૂતરો હોય કૂતરાને કે તું માણસ છો. કૂતરો ક્યારેય કૂતરાને કે તું ગધેડો છો. ગધેડો ક્યારેય ગધેડાને કે તું કૂતરો છો, તું માણસ છો. ન કે. માત્ર માણસ જ તે કૂતરાને, ગધેડાને કે સુવરને કે હેવાનની સાથે માણસને સરખાવી શકે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે માણસ કરતાં ઉતરતા દરજ્જાના ગણાય છે. બોલો, માણસ કરતાં એ ઉતરતા દરજ્જાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી.
એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. માણસ છે માત્ર માણસ પોતે શ્રેષ્ઠ છે એવું કોના આધારે કહે? તો માત્ર ને માત્ર શું? જીભને આધારે જ કહી શકે છે. સમયને સંજોગોને અનુકૂળ થઈ, બરાબર, સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીની જેટલી જ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તમાં માંડે છે. ઘણી વખત છે દીકરી સાસરે જાય પછી થોડાક વર્ષો થાય પછી એને પોતાનું જ તે ઘર બનાવી નાખે છે, બરાબર. એ પોતે પોતાનું ઘર અહીંયા જ હોય એવું વર્તવા લાગે છે, પણ એના સમય મર્યાદા એમાં ચોક્કસ હોય છે. અમુક વર્ષો પછી જ આવું બને છે, શરૂઆતના વર્ષોમાં નથી થતું, પણ અમુક વર્ષો પછી સ્ત્રી એને અનુકૂળ થઈ જાય છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત જ તેને અનુકૂળ થઈ જાય છે. જીભનું એવું છે, સંજોગ બદલાય એટલે જીભ એને અનુકૂળ થઈ જાય. આપણે બધાએ જાણીએ છીએ કે 2 વર્ષ પહેલાં જે મિત્ર સાથે ઝઘડો થયો હોય એ કંઈક સુધારો એનામાં આવી જાય તો પાછી આપણી જીભ તે એની પ્રશંસા કરતી થાકે નહીં. આપણે એવા બની જઈએ. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા મંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા મંડી પડે છે. કોઈ પણ અધિકારી હોય તો તરત જ એના ગુણગાન ગાવા શું જીભ લાગી જાય છે. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એના પિતા ઉશ્કેરાઈ ગયો. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું, જોઉં તો ખરો, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવતા કહ્યું, આણે માર્યો. 6 ફૂટ ઊંચા ને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યો, શું છે કહીને બાંય ચડાવવા માંડી. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું, બહુ સારું કર્યું, એ તો એ જ લાગનો છે. એક જ તમાશો શું કામ માર્યો? મારવા હતા ને 2-4, મારા દેખતા મારો બીજી એક થાપટ. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. બોલો, આ ઉદાહરણ દ્વારા તમને ખબર પડે ને કે જે છોકરાને માર્યો હતો એમના પિતા બીજી જ ક્ષણે શું ફરી ગયા, તરત જ કીધું નાખો નાખો બેજી, મારી રૂબરૂમ ઝીકો. શું કામ? કે જો ત્યારે એ સમયે એની જીભ એ પ્રમાણે એ વાતાવરણને અનુરૂપ ન થાય તો કદાચ એને 2-5 અડી જાય છે ને. એટલે જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ અને શાણો ગણાય. પોતાની જીભને અનુકૂળ કરી અને જીવવાવાળો માણસ છે એ જગતમાં શાણો ગણાય એમ કહેવા માગે છે. કામીની પેઠે જીભના જાદુ ને કામણ પણ અનેરા છે, બરાબર ને. કામીની પેઠે જીભના જાદુ ને કામણ પણ અનેરા છે. એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક છે. નયનબાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. નયનબાણ એટલે આંખોનું બાણ, એના કરતાં જીહવા બાણ, જીભના બાણ એ વધારે કાતિલ નીવડે છે. આંખોનું બાણ વાગે ને એની કરતાં જીભના બાણ વાગે એ વધારે કાતિલ નીવડે છે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે. એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. એવું તે એ સ્ત્રીએ આનામાં શું જોયું છે? બરાબર ને. એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું હોય છે. એ આપણે જાણતા હોતા નથી. એટલે જીભમાં આટલી બધી તાકાત રહેલી છે. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને, જો ઉદાહરણ આવ્યું છે, અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયો હોત. કોણ? અભિમન્યુ. ઈશ્વર પણ જીભને વશ થાય છે, માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાય
ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. આપણે મનથી ઈશ્વર પ્રાર્થના કરવાનું કહીએ છીએ, તેની પાછળનું પણ કારણ શું આ જ છે. શેષનાગની 1000 જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે ને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. બરાબર? જીભ છે એનું કેટલું મહત્વ છે જીવનમાં. જેમ દેશ દેશની જીભો વિશિષ્ટ પ્રકારની હોય છે, તેમ ભિન્ન ભિન્ન વ્યક્તિની જીભની ખાસિયત પણ જુદી જુદી જાતની હોય છે. જેમ જુદા જુદા દેશની જીભો જુદી જુદી હોય ને, એમ જુદા જુદા લોકોની જીભ પણ જુદી જુદી હોય છે. કેટલીક જીભો શ્રોતાના કાનની ઉપાસક હોય છે. આખો વખત સાંભળનારના કાનમાં એ ઘૂમ્યા કરે છે. કેટલીક જીભો આત્મપ્રશંસાની હેલીમાં પોતાને ને સાંભળનારને ડૂબાડી દે છે. તો કેટલીક સાંભળનારની ખુશામદમાં જ રચી પચી રહે છે. જો ઘણા છે આત્મપ્રશંસા છે એમાં રચી પચી રહેતી હોય છે જીભ, તો કેટલીક જીભો કેવી હોય છે કે ખુશામતની અંદર જ તે શું રચી પચી રહેતી હોય છે. કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈને વાચાળ બને છે, અન્યથા મુખ થઈને રહે છે. જીભો બહુવ્રીહી સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે. અન્ય પદ પ્રધાન એટલે શું? અન્ય ઉપર આધારિત હોય છે સમાસ. બહુવ્રીહી સમાસ છે એ અન્ય પદ પ્રધાન સમાસ છે. આખું પદ છે એ બીજા માટે થઈને પ્રયોજાતું હોય છે. બહુવ્રીહી સમાસનું સમગ્ર પદ છે એ અન્ય માટે પ્રયોજાતું હોય છે. બરાબર? દાખલા તરીકે હું તમને એવું કહું, બહુવ્રીહી સમાસ છે એ માની લો કે પીતાંબરી શબ્દ છે. પીતાંબરી શબ્દ એ બહુવ્રીહી સમાસ છે. બરાબર? પીતાંબરી એ બહુવ્રીહી સમાસ છે. તો એ પ્રયોજાય કોના માટે? વિષ્ણુ માટે. એટલે આખું પદ છે અન્ય માટે પ્રયોજાતું હોય તેને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. એમ જોજો, કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈ વાચાળ બને છે, અન્યથા મુખ થઈને રહે છે. જીભો બહુવ્રીહી સમાસની પેઠે અન્ય પદ પ્રધાન હોય છે. એટલે પોતાના ઉપર નહીં, અન્યને જોઈને શું બોલનારી હોય છે એમ કહેવા માંગે. બીજાના જ મનના વિચારોની માફક બને છે. કેટલીક જીભો કાતરનું કામ કરે છે. સાંભળો જોજો, બધી જીભોના જુદા જુદા પ્રકાર કીધા. ઘણા કાપવાનું જ કામ કરતા હોય ને, ઘણાની જીભ જ એવી હોય કાતરનું કામ કરે. કેટલીક સોયની ગરજ સારે છે. સોય છે સાંધવાનું કામ કરે. ઘણાની જીભ એવી હોય કે બે વ્યક્તિઓ વચ્ચેનો કંકાશ હોય એ દૂર કરવાનું કામ કરે. કેટલાકને કેમ કાપી નાખવા એ કામ હોય એટલે કાતરનું કામ કરે. કેટલીક નેતરની સોટીનો ખ્યાલ આપે છે. બરાબર ને? નેતરની સોટીનો ખ્યાલ આપે. આવી જીભો હોય ઘણાની. ગમે એને સીધા લગાડી જ દેવાના. જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે. જીભ માટે કયો શબ્દ પ્રયોગ છે? લૂલી. જીભને લૂલી કહીએ છીએ, એનું અભિધાન આપ્યું છે. અભિધાન એટલે કે નામ આપ્યું છે. પણ એ લૂલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે. લૂલી હશે તો તે શું? પંગુ, પાંગળાની જેવી હશે. આખો ગીરી ઓળંગી શકે એવી, ગીરી એટલે પર્વત, આખો પર્વત ઓળંગી જાય એવી હશે. જગતમાં જે કાંઈ થાય છે તે સારું નરસું, આનંદ કંકાશ, આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહને વર્ષી, માંદગીને તંદુરસ્તી, તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે. સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે. બરાબર? પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે. સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય એમ વર્તે છે. એ જ રીતે જીભના તાબામાં એ રહે છે. એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વણસે છે. મનુષ્ય એટલે જ જીભ. માણસ છે એની સરખામણી કોની સાથે કરી? જીભ સાથે કરી. કે માણસ એટલે જ તે કોણ? જીભ. જીભ આ રીતે રહે છે, માણસ પણ એ જ રીતે રહે છે. મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાં તો એણે બહુ ઉતાવળ કરી હશે, ક્યાં તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય. થઈ શકે એવી કેટલી સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જ જડી દીધી છે. સ્ક્રૂ મૂકવાને બદલે શું કીધું? કેટલીક વસ્તુ એમની એમ જ જડી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. જો હવે અહીંયા હાસ્ય છે એની પરાકાષ્ઠા છે. શું કીધું? કે જીભને એવી ઘડી હોત તો મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત.
ગમે ના મૂકી દેવાય. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો અને શ્રોતાઓ પોતાની જીભનો વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. નાટકની અંદર રીતે કે સિનેમામાં ગયા હોય ઘણા ખબર ને, અંદર સીટીઓ મારતા હોય છે, બોલ કરતા હોય છે, બીજાને દખલગીરી કરતા હોય. ઘણી વખત સભામાં તે પ્રેક્ષકો છે એ અને શ્રોતાઓ એ પોતાની જીભ બક કરતા હોય, વાહ કરતા હોય, બીજાને દખલ કરે. તેને બદલે સૌને પોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી સભા સ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત. જીભ બહાર મૂકીને આવવાની, કોઈ બોલવાનું જ નહીં. કેવી મજા આવે કે બહાર નીકળ્યા પછી ગમે એની જીભ ગમે એ લઈ જાય. તેમજ આખો વખત બોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી. કોકને મળવા જવાનું હોય તો આપણે શું વિચારીએ? બહુ બોલ કરતો હોય અને કંટાળો આવતો હોય તો કે મોઢામાં જીભ નથી એટલે હાલો અત્યારે જઈ આવીએ. પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકે છે ને. આપણને ખબર પડે કે આને જીભ છે એ ઉપર ઘી લગાવીને તે ઘી ચોપડીને ઊંચે કબાટની અંદર મૂકેલી છે તો કે હવે મળવા જવામાં કાંઈ વાંધો નથી. કોઈ પર ગુસ્સે થઈ જઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવા મૂકી દઈ મારામારીને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકે. ક્યારેક કોકની ઉપર ગુસ્સે થતા હોઈએ, બરાબર, ત્યારે આપણે આવું કર્યું હોત તો ગુસ્સે થતા હોય, કજીઓ કંકાસ થાય તો એ પહેલાં આપણે શું કરીએ? કોઈ મારામારી ગાળાગાળી થવાની હોય ખબર પડે તો એ પહેલાં તે આપણે શું જીભને બહાર કાઢી અને આપણે ગજવા મૂકી દઈએ હાલો. તો આ વસ્તુ થાય નહીં. બળવાખોર ભાષણ કરનારાઓને કોઈ પણ દેશની સરકાર કેદમાં પૂરે છે. તેને બદલે તેમની જીભ જપ્ત કરી પોતાની સુરક્ષિતતા વધારે સારી રીતે જાળવી શકે. આવા લોકો હોય બળવો કરનારાની તો એની જીભને જ કાઢી લેવાની, એટલે બોલે જ નહીં કાંઈ, તો વધારે અનુકૂળ થાત ને. કદાચ કોઈ વાર જીભની અદલાબદલી પણ થઈ જાય. હમણાં આપણે વાત કરીને એ પ્રમાણે જીભની અદલાબદલી પણ થઈ જાય પણ તેમાં કંઈ નુકસાન ન થતાં ઉલટો ફાયદો જ થાય. એમાં કંઈ નુકસાન ન થાય. શું કામ? એમાં ફાયદો થાય. કારણ કે નુકસાન થવાનું હોય એ તો અમસ્તા તે શારીરિક રીતે થાય. કદાચ બાળકના મોંમાં કોઈ વૃદ્ધની જીભ આવતા તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકે છે ને, આ ફાયદો જ થાય. રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તના ઉપાસકના મોંમાં જઈને રહીમની ભજનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમને ગોળની એકતા આપોઆપ સિદ્ધ કરે. જો આપોઆપ એટલે કોઈ આવા જે અત્યારે હમણાં વાડા બનેલા છે બધા ધર્મના, તો એ વાડા બધા શું કદાચ ભૂસાઈ જાત, બરાબર. હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂજે તો ખોટું નહીં. એ કે ભગવાન કદાચ એ નથી ને હજી આવું કરે તો હજી તે આવનારા સમયમાં તે કંઈ વાંધો ન આવે. આ બધી જીભને કાઢીને આપણે શું મૂકી શકીએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી શી રીતે કર્તવ્ય બજાવવા જવાય એ જીભ આપણને શીખવે છે. આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, 32 ભાઈઓ જેના જીભના ભાઈ છે, 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાય, અનેક પ્રકારના ટાઢા, ઊના, તીખા, ખારા પદાર્થોનો સતત મારો, સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, કેટલી જગ્યામાં રહે છે, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, સૂર્યનો જરાય પ્રકાશ જ ન આવે આવી અંધારામાં રહેવાનું. આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કામ કરી જાય છે. ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારના સહાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્ય સંસારના જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવો સાંભળે તેને ઘેરો ને ગૂઢ બોધ વગર બોલે સંભળાવે છે. એટલે જીભ છે એ જગતમાં દરેક લોકો છે એને સારા નરસા તમામ પ્રકારના અનુભવો છે એ જો કોઈ આપનાર હોય તો કોણ છે? જીભ આપનાર છે ને એ જીભ દ્વારા તે આપણને શું તમામ પ્રકારના જગતના સુખ, સુવિધા, દુઃખ, તમામ જે બાબતો છે જીવનની જે ઘટનાઓ ઘટે છે એ બધી જીભને આધીન જ છે. શરીરના તમામ અવયવોમાં જીભ છે
એ અગત્યનું અવયવ છે. લેખક અહીં ખૂબ સારી રીતે એમને અહીંયા રજૂ કરેલું છે લેખકે. આપણે પાઠ છે એ અહીંયા પૂરો કર્યો છે. મસ્ત મજાનો હાસ્ય નિબંધ હતો. પાઠ પૂરો કર્યો. આપણે હવે એમના પાઠમાં આવતા જે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ છે એ જોઈએ. તો આપણે જીભ જે હાસ્ય નિબંધ છે જ્યોતિન્દ્ર દવેનો, એના આપણે પહેલા અર્થભેદ ભણીએ. ઉછરવું એટલે મોટા થવું થાય. ઉછરવું એટલે મોટા થવું, અને ઉછળવું એટલે કૂદવું થાય. અહીંયા ર છે ને અહીંયા અળ છે. ઉછરવું એટલે મોટા થવું, અને ઉછળવું એટલે શું? કૂદવું. બરાબર, કૂદવું. પછી ગ્રહ અને ગૃહ. ગ્રહ એટલે પૃથ્વી, શુક્ર, શનિ વગેરે ગ્રહ, અને ગૃહ એટલે શું થાય? ઘર. ગૃહ એટલે ઘર. પછી નશો અને નસો. નશો એટલે કેફ થાય. કેફી પીણું પીધું હોય તો નશો કર્યો એમ કહેવાય, નશો. અને નસો એટલે રગ. શરીરની જે ઘણી બધી રગો હોય એનું બહુવચન નસો એમ થાય. અથવા નસો એટલે ગંદકી, એના માટે પણ આ નસો શબ્દનો પ્રયોગ થાય છે. પછી ઘણું અને ઘણું એટલે ખૂબ, વધારે, અતિશય, પુષ્કળ, અનર્ગળ એવો અર્થ થાય. અને ગણું એટલે શું? તો કે ગુણતા આવે તેટલું. આપણે એમ કહીએ ને 4 ગણું, 10 ગણું, 15 ગણું, એ ગણું. પછી વધુ હસ્વ અને વધુ દીર્ઘ. આ વધુ એટલે વધારે થાય. બરાબર, વધારે થાય. ઘણું છે એનો પર્યાય શબ્દ છે વધુ. અને આ વધુ દીર્ઘ આવે તો વહુ, પુત્રની પત્ની હોય એને શું કહેવાય? વધુ કહેવાય, વધુ. એટલે આ અર્થભેદથી અલગ અર્થને કારણે જુદા જુદા અર્થ મળતા હોય શબ્દના. બરાબર, એ અર્થભેદ કહેવાય. બે એક સરખા શબ્દો હોય, થોડો ઘણો ફેર હોય, બંનેમાં સામ્યતા લાગતી હોય, પણ બંનેના અર્થ અલગ હોય. બરાબર, એવા શબ્દો. આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તમે બધા પરીક્ષામાં ઘણીવાર ભૂલ કરતા હો છો કે 3 શબ્દો આપેલા હોય ને ત્યારે આ રીતે લખવાનો સમાનાર્થી શબ્દ. કુદરતી, એની સામે નૈસર્ગિક અને પ્રાકૃતિક, બેય એના પર્યાય શબ્દો છે. આ રીતે જ લખવાના ક્રમમાં. એક અહીંયા કુદરતીની સામે નૈસર્ગિક ને પછી નીચે પાછું નૈસર્ગિકની સામે પ્રાકૃતિક ને એમ નહીં લખવાનું. કુદરતી તો નૈસર્ગિક ને પ્રાકૃતિક 3 અર્થ હોય તો એ 3 શું આ રીતે લખવાના હોય. બરાબર, 19 20 21 22 23 કે અથવા 21 22 23 24 25 એમ ક્રમ હોય. 19 20 21 22 23 5 ક્રમ આપેલા હોય તો એ લખવાના. કુદરતી, અધિકાર, કેદ, ઉપાસક અને અસર એમ. પછી એના પર્યાય શબ્દો સામે લખવાના. અધિકાર છે તો હક અને દાવો, એ બંને પર્યાય છે, સમાનાર્થી બંને છે, તો એ સામે જ લખી નાખવાનું. કેદ તો જેલ અને કારાવાસ. કેદનો અર્થ શું થાય? જેલ અથવા કારાવાસ. પછી ઉપાસક એટલે શું? આરાધક અથવા ભક્ત. બરાબર, ભક્ત. પછી અસર તો છાપ અને પ્રભાવ. આ બે પર્યાય શબ્દ છે ને સમાનાર્થી, છાપ અને પ્રભાવ. પછી વાણી એટલે વચન અને બોલી. પછી બહિષ્કાર તો અસ્વીકાર. બહિષ્કાર એટલે અસ્વીકાર અને ત્યાગ. પછી પરિચય એટલે ઓળખાણ અને સહવાસ. બરાબર. પછી આમ સહવાસનો અર્થ એવો સાથે રહેનારા એવો અર્થ થાય છે. સંજોગ તો સંયોગ અથવા ભેટો. પછી ધીર એટલે અડગ, ગંભીર. બરાબર, સ્થિર. અનુકૂળ એટલે શું? હિતકર અથવા માફક. પછી પ્રશંસા તો વખાણ અને પ્રશસ્તિ. પ્રશસ્તિ એટલે પણ શું થાય? પ્રશંસા અથવા તો વખાણ. હવે અહીંયા શબ્દ સમૂહ આપેલા છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા એને શું કહેવાય? 12મું કહેવાય. અને મરનારના 13મા દિવસની શ્રાદ્ધ ક્રિયા એટલે એને શું કહેવાય? 13મું કહેવાય. બરાબર. પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતું તર્પણ એટલે એને શું કહેવાય? શ્રાદ્ધ. મરણ પછીના વર્ષે મરનારની પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ. મરણ પછીના વર્ષે એને શું કહેવાય? વર્ષી કહેવાય. વર્ષી. બરાબર. પાણીમાં ઘોળેલું અફીણ હોય છે, પાણીમાં ઘોળેલું અફીણ એને કસુંબા પાણી કહેવાય. કસુંબા પાણી. પછી બીજાના દોષ શોધનાર તો છિદ્રાન્વેષી. પછી બેહોશ કરી નાખે તેવું અસ્ત્ર. તો એને શું કહેવાય? મોહનાસ્ત્ર.
પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફણાવાળો નાગ. પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફણાવાળો નાગ એટલે શું? તો કે શેષનાગ. શેષનાગ. પછી સ્વાર્થ માટે કરેલા હદબારના વખાણ. સ્વાર્થ માટે કરેલા હદબારના વખાણ તો એને શું કહેવાય? ખુશામદ. ખુશામદ. પછી પોતે જ પોતાના વખાણ કરવા. વ્યક્તિ પોતે જ પોતાના વખાણ કરે તેને શું કહેવાય? આત્મશ્લાઘા. આત્મશ્લાઘા. આ એક બે વાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાયેલો શબ્દ છે. કમળ જેમ પાણીમાં રહે છે તેમ. કમળની જેમ પાણીમાં રહેતો હોય એને શું કહેવાય? જલ કમલવત. જલ કમલવત. પછી જીભ જેમ મુખમાં રહે છે તેમ. જીભ જેમ મુખમાં રહે છે તેમ તો મુખ જીભવત. મુખ જીભવત. બરાબર. હવે ત્રણ બધા શબ્દો છે, 6 જેટલા, જે પંક્તિ સ્વરૂપે જે પાઠમાં આવ્યા હતા. હવા આકા હાક હેર. હવા કા એટલે શું? સવાકા. હાક એટલે શાક અને હેર એટલે શેપ. સવાકા. સવા એટલે એક અને પા હોય એને સવા કહેવાય. એટલે સવાકા શાક અને હેર એટલે શું? શેપ. હવાકા એટલે સવાકા સવા. સવા રૂપિયા કા એમ. હાક એટલે શાક, હેર એટલે શેપ. સવાકા શાક શેપ એમ અર્થ એવો. પછી રાબુ ચીએ લુલી. રાબુ. રાબુ એટલે શું? રાબ. આ શબ્દનો અર્થ મેં તમને કીધેલો. રાબ શીરો હોય ને જે એ ઢીલો હોય એકદમ, વધારે પડતું ઘી હોય એમાં, બરાબર, તેને રાબ કહેવાય. છીએ એટલે છીએ. અને લુલી કોના માટે શબ્દ પ્રયોજાય? તો કે જીભ માટે. બરાબર. અહીં આપેલી જોડણી છે જે એ યોગ્ય જોડણી છે, ખોટી જોડણી છે નહીં, સાચી જોડણી જ અહીંયા આપેલી છે. વિશિષ્ટ. જો આમાં જોડાક્ષર છે એટલે એની આગળનો ઈ કેવો આવે? અશ્વ. બરાબર. અને શરૂઆતમાં વ સાથેનો ઈ હોય તો એ પણ અશ્વ જ હોય, એટલે બંને આ રીતે આવશે. દુર્ગંધ. હવે આમાં સંધિ થયેલી દુસ વત્તા ગંધ. રેફ હોય તો એની આગળ ઉપસર્ગ છે, આ ઉપસર્ગ સાથે આવતા ઈ કેવું કેવા હોય? અશ્વ હોય, એટલે અશ્વ. પછી શ્રાદ્ધ, એમાં દ ની સાથે ધ જોડાયેલો છે. શિથિલમાં બંને કેવા આવે છે? અશ્વ આવે છે. ઈલ પ્રત્યય અશ્વ આવે. બરાબર. આપવાદરૂપ પદ છે ની તરફ દીર્ઘ હોવું જોઈએ, પણ બંને અશ્વ છે શિથિલમાં. ઉર્મી. રેફની આગળના ઈ કેવું કેવા હોય? દીર્ઘ હોય. રેફ હોય એની આગળના ઈ કેવું કેવા હોય? દીર્ઘ હોય. એની સાથેના ઈ કેવું હોય તો એ કેવા હોય? અશ્વ હોય. આ શા માટે અશ્વ? આ કેમ દીર્ઘ? તો રેફની આગળનો દીર્ઘ. અહીંયા રેફ છે પણ અહીંયા ઉપસર્ગ સ્વરૂપે દુ વપરાણેલો છે. દુસ વત્તા ગંધ એમ બે અલગ અલગ શબ્દ છે. અહીંયા ઉસ વત્તા મી એમ નથી. બરાબર. આ જોડાક્ષર આવ્યો. જોડાક્ષરની આગળના ઈ કેવું કેવા હોય? અશ્વ, એટલે અશ્વ. ત્રણ અક્ષરના શબ્દમાં લઘુ હોય તો એની આગળનો ગુરુ ઈ કેવું હોય, અને ગુરુ હોય તો એની આગળના ઈ કેવું કેવા હોય? લઘુ હોય. તો આ ગુરુ છે તો આ કેવો થયો? લઘુ થયો. એટલે પુરુષ આ રીતે લખાશે. બરાબર. પછી કુતૂહલ. તો જોડણીનો એક એવો નિયમ છે કે 3 કે 3 થી વધુ અક્ષરના શબ્દમાં એક સાથે બે ઉ આવે. એક સાથે બે ઉ, તો પહેલો હસ્વન બીજો દીર્ઘ. પહેલો હસ્વન બીજો દીર્ઘ. બરાબર. આનો પ્રશંસા છે તો આ રીતે લખાય છે શ અને સ. પ્રશંસા. સ સ. પછી પ્રતિકૂળમાં ઉપસર્ગ થયો આ પ્રતિ, એટલે આ કેવો આવશે? અશ્વ. કુળ બે અક્ષરનો શબ્દ છે. પ્રથમ અક્ષર સાથે આવતા ઈ કેવું કેવા હોય? દીર્ઘ. એટલે કુળ આમાં આવશે દીર્ઘ. રેડી. હવે રૂઢિપ્રયોગ છે. મોટે ભાગે બધા એ રૂઢિપ્રયોગના અર્થ છે એ તમે લખ્યા નથી ને વાક્યમાં પ્રયોગ નથી કર્યો. બરાબર. તો આ શબ્દોનો મેં અર્થ આપ્યા છે. વાક્યમાં પ્રયોગ તો તમે ગમે તે રીતે કરી શકો. જો માથું ફેરવી નાખો એનો અર્થ શું થાય? માથામાં સખત દુખાવો થયો. માથું ફેરવી નાખો એટલે માથામાં સખત દુખાવો થયો. બરાબર. આનો વાક્ય પ્રયોગ કરવો હોય તો આનો વાક્યમાં પ્રયોગ કરવાનો, આનો નહીં, અર્થનો નહીં. રૂઢિપ્રયોગનો વાક્યમાં અર્થ ફેરવવો પડે. બરાબર. ચકુએ બક બક કરીને મારું માથું ફેરવી નાખ્યું. મારું માથું ફેરવી નાખ્યું. પછી માથું ફેરવી નાખવું એમ ન લખો તો ચાલે. માથું ફેરવી નાખ્યું એમ થશે. ગરજ સારવી એટલે શું? હેતુ પૂરો કરવો. ગરજ સારવી એટલે શું? હેતુ પૂરો કરવો. બરાબર. વિદ્યાર્થીની ગરજ સરી એટલે તે પસાર થઈ ગયા અથવા દૂર થઈ ગયા. જો વિદ્યાર્થીની ગરજ સરી એટલે તે દૂર થઈ ગયા, તો હેતુ પૂરો થઈને આગળ વહી ગયા એવો અર્થ થાય. અર્થ લખવાનો, શબ્દનો વાક્યમાં પ્રયોગ આ શબ્દનો કરવાનો. બરાબર. રૂઢિપ્રયોગનો પ્રયોગ કરવાનો. ગૃહનો ભાર ચલાવવો એટલે ઘરની જવાબદારી સંભાળવી. બરાબર. નાની ઉંમરમાં રાકેશ ગૃહનો ભાર ચલાવતો હતો. બરાબર. આમ વાક્ય પ્રયોગ થાય. જીભ ભીંજાઈ જવી એટલે મોહાઈ જવું. જીભ ભીંજાઈ જવી એટલે શું? મોહાઈ જવું. રાધા
કાનાની સાથે જીભ ભીંજાઈ ગઈ, બરાબર, જીભ ભીંજાઈ ગઈ એટલું લખશું. પાઠ પડવો એટલે શું? રટણ કરવું. પોપટ એકનો એક પાઠ પડતો હતો, એકનો એક પાઠ પડતો હતો, અથવા પોપટ સીતારામ નામનો પાઠ પડતો હતો, એટલે રટણ કરતો હતો એમ થાય. વાઘ યુદ્ધ ખેલવું એટલે શું? સખત બોલાચાલી થવી. દેરાણી જેઠાણી વચ્ચે વાઘ યુદ્ધ ખેલાયું, બરાબર. તીવ્ર બાણ વરસાવવા એટલે આકરા મેણા મારવા. તો દેરાણીએ જેઠાણીને તીવ્ર બાણ વરસાવ્યા. ઝાટકણી કાઢવી એટલે સખત ઠપકો આપવો. પિતાએ પુત્રની ઝાટકણી કાઢી નાખી, અથવા ઓછા માર્ક, પરીક્ષામાં ઓછા માર્ક આવતા પિતાએ પુત્રની ઝાટકણી કાઢી નાખી. વધારે આવે તો ન કાઢે પાછી. છાલ ઉખેડી નાખવી એટલે સખત માર મારવો, બરાબર. આનો પ્રયોગ તમે કરી નાખજો વાક્યમાં. બાઈ ચડાવવી એટલે લડવા માટે તૈયાર થવું. મન હરી લેવું એટલે મન જીતી લેવું. અને જપ્ત કરવું એટલે શું? કબજે કરવું, બરાબર. આ શબ્દનો પ્રયોગ છે એ તમે વાક્યમાં પાછા કરશો. આ તમામ વ્યાકરણ છે એ પાકી બુકમાં તમારે લખી નાખવાનું છે. ટૂંક સમયમાં હું છે એ તમને પાકી બુક છે એ તમારી મગાવીશ, બરાબર. એટલે તમારે આપી જવાની છે. પછી હું જોઈ લઉં, પછી પાછી પરતય કરીશ તમને. એટલે તમે આ રીતે આ બધું પાકી બુકમાં તૈયાર રાખશો તમે, બરાબર. અહીંયા જે આપણે આ પાઠ પૂરો કરીશું. ઓકે, આવજો.